દરેક મારા વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સુરત, ગુજરાતી. તો મિત્રો, ઘણા જણાના મનમાં કંઈક ના કંઈક પ્રશ્ન હોય છે કે અમે ભગવાનની પૂજા કરીએ, ભગવાનના પાઠ કરીએ, સ્તોત્ર કરીએ, ઉપવાસ કરીએ છીએ, છતાં પણ અમને ફળ કેમ નથી મળતું. તો મિત્રો, આમાં એક વસ્તુ એવી છે કે આપણે ભગવાનની જયારે ભક્તિ કરીએ, ભગવાનનો સ્તોત્ર પાઠ શરૂ કરીએ ને, એવું કહેવાય છે કે સળગીર માસે ફલમ લવે, 6 મહિનામાં એનું રિઝલ્ટ આપણને મળે. પણ ઘણીવાર એવું બની શકે કે કોઈના ગ્રહ એ નબળા હોય, એટલે કે કમજોર હોય, તેમને થોડુંક ફળ મળવામાં વાર લાગે. અને કોઈના ગ્રહ પાવરફુલ હોય, એટલે કે એમના પ્રબળ હોય ગ્રહ, તેમને ફળ જલ્દી મળે. પણ મિત્રો, ફળ તમને 100% મળે છે. એમાં કોઈ મિનમેક નથી. અને ભગવાનની આપણે પૂજા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, તો ભગવાન પણ ઘણીવાર આપણી પરીક્ષા કરતા હોય છે. દાખલા તરીકે શિવ પુરાણની અંદર આવે છે કે વિષ્ણુ ભગવાન જે હતા ને, એ શંકર ભગવાનની પૂજા કરવા બેઠા. એમાં સહસ્રાર્ચન કરવા બેઠા, એટલે કે ભગવાન શંકરને 1001 કમળ ચડાવવાના હતા. તો ભગવાને એમની પણ પરીક્ષા કરી કે એક કમળ ઓછું કરી નાખ્યું. તો ભગવાન વિષ્ણુએ તરત જ એમનું નેત્ર કાઢી અને ભગવાને ચડાવી દીધું. અને ભગવાને કીધું કે પ્રભુ, એક કમળ ઓછું પડ્યું, તમારું નેત્ર કમળ છે, એ નેત્ર કમળ એ તમને અર્પણ કરું છું. તો મિત્રો, ભક્તિ પણ આવી હોય છે. ભક્તિ એટલે વિના સ્વાર્થની. ભક્તિમાં કોઈ વસ્તુ માંગવાની નથી આવતી. તમે માંગશો તો પણ ભગવાન તમને આપશે. ભગવાનને આપવા માટે 1000 હાથ છે, આપણે ભેગું કરવા માટે ખાલી 2 હાથ છે. આપણે ખાલી માંગવા માટે ભક્તિ નહીં કરવાની મિત્રો. ભક્તિ એ આપણા આવતા જન્મ સુધરે, આપણે આવતો જન્મ સારો મળે, અથવા તો વૈકુંઠમાં આપણો વાસ થાય, એની માટે થઈને આપણે ભક્તિ કરવાની હોય છે. કારણ કે ભગવાને આપણાને મનુષ્ય બનાવ્યા છે. મનુષ્યના, દેવતાઓના ઋણ મુક્ત થવા માટે ભગવાને ભક્તિ કીધેલી છે. છતાં પણ આપણા પરિવાર માટે આપણે જો પોષણ કરવું હોય, તો ભગવાન પાસે માંગવાનું નહીં, ભગવાનની પાસે કેવલ ભક્તિ કરવાની. સમય આવતા ભગવાન તમને ઓટોમેટિક આપી દે છે. તો મિત્રો, આ વિડીયોમાં તમને આજે આટલું તમને જ્ઞાન આપી શક્યો છું. સમયનો અભાવ છે. આ વિડીયો જો તમને સરસ લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરતા રહેજો. વધુમાં વધુ આગળ ફેલાવતા રહેજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.